સો હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ માય ડેલી બ્લોગ. પાર્ટ 1 તમે જોયો જ હશે, જેમાં મારાથી થોડી ભૂલ થઈ ગઈ હતી અને એ ભૂલને સુધારીને આપણે આ પાર્ટ 2 કન્ટિન્યુ કરીએ છીએ. હવે અસલી મુમેન્ટ શરૂ થાય છે. ચર્ચના દર્શન થતાં જ બધું જ વર્થ લાગવા લાગ્યું. જ્યારે ચર્ચ દેખાયું ને ત્યારે એક્સાઇટમેન્ટ ડબલ થઈ ગઈ અને અંદર જતાં જ બધું જ પોઝિટિવ થવા લાગ્યું. ખબર છે, કભી કભી કોન્ટેન્ટ કરતાં પણ વધુ ઇમ્પોર્ટન્ટ ફિલિંગ હોય છે. પછી અમે બધાએ પ્રેયર કરી, મિસ અટેન્ડ કરી. तेरी स्तुति मैं करूं, आराधना करूं दिल से तेरी स्तुति. ઘણા બધા ઝાડ વચ્ચે એક પવિત્ર ચર્ચ. એટલી મસ્ત ફિલિંગ આવે છે અહીંયા આગળ, એટલી પોઝિટિવ ફિલિંગ આવે છે અહીંયા આગળ. અહીંયા મંથના ફર્સ્ટ સન્ડે પબ્લિક દૂર દૂરથી પ્રેયર કરવા, મિસ અટેન્ડ કરવા આવે છે. ખૂબ પોઝિટિવ ફિલિંગ આવે છે. મિસ અટેન્ડ કરીને અમે બધા ફરી આણંદ જવા નીકળી ગયા. પછી અમે બધા એન્જોય કરતા કરતા, સોંગ ગાતા ગાતા આણંદ આવ્યા. બધાને ભૂખ લાગી હતી એટલે પછી વચ્ચે રસ્તામાં અમે બધાએ પફ ખાધો. આણંદથી કામ પતાવીને અમે બધા નીકળી ગયા સીધા ઘરે જવા, નડિયાદ. વ્યૂ જુઓ તમે ખાલી, કેટલો સરસ છે. સોંગ ગાતા ગાતા, મસ્તી કરતા કરતા, વ્યૂ જોતા જોતા અમે બધા પહોંચી ગયા નડિયાદ. આજે 30 ડે કમ્પ્લીટ થાય છે. તમારા બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને હું ટૂંક સમયમાં કંઈક નવું કરવાનો છું. સો બન્યા રહેજો મારા વ્લોગમાં. સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઇન્સ્ટામાં ફોલો કરી લેજો. તો મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.